મારા પાસે આ પાણીની બોટલ છે બરાબર, અને તમે લોકો મારા પાસેથી આ પાણીની બોટલ લઈ જાઓ અને લઈને ઢોળી નાખો, પછી તમે એવું કહો મને પાણી પીવડાય, મારા પાસેથી પાણી લઈને તમે ઢોળી નાખો અને ઝૂંટવી નાખો અને બગાડી દો યા તો બીજાને આપી દો, પછી એવું કહે કે મને તરસ લાગી છે, મને પાણી નહીં હાલતા. એના પછી હું તમને એક મસ્ત વાત કહેવા માગું છું કે મારા પાસે 10,000 રૂપિયા છે બરાબર, તો એ બધી બધા 10,000 રૂપિયા મારા પાસેથી લઈ લો, ચોરી કરીને કાં તો કોઈના પાસે લૂંટફાટ કરાવીને ગમે તે કરીને. મારા પાસે પૈસા ના હોય, પતી જાય મારા પાસે જે પૈસા હતા એના પછી તમે એવી ફરિયાદ કરો કે મને તો જરૂરિયાતના ટાઈમે તમે પૈસા આપતા જ નહીં બરાબર, હું તો આપણે પૈસા માગું તો તમે મને પૈસા નહીં આપતા. બરાબર, પૈસા લઈ જવાવાળા તમે છો, પૈસા લૂંટનારા તમે છો બરાબર. અને ઓલરેડી તમારી ગ્રોણી બહુ બધી છે, પૈસા તમારા પાસે તમારી ગ્રોણી બહુ બધી બાકી છે, પૈસા લઈએ જ્યાં છો બહુ બધા, જોડે પાસે લૂંટફાટે કરાય છે. પછી તમે એવી ફરિયાદ કરો કે તમે તો મને પાણી નહીં પાતા, પૈસા નહીં આપતા, લઈ જવા તમે હોય તો તમને છે તે હું આપું બરાબર. સેમ વસ્તુ આ વાત નથી પૈસો માટે કે નથી પાણી માટે. આપણા જીવનની અંદર ઘણા બધા લોકો એવા હોય કે જે લોકો આપણે કહેતા હોય કે તમે તો મારી કોઈ રિસ્પેક્ટ જ નહીં કરતા, તમને તો મારી કોઈ પરી જ નહીં, તમને તો મારી કોઈ ઇજ્જત જ નહીં. પણ અમુક લોકો એવા હોય ને કે જે લોકોએ આપણી જિંદગીની અંદર જોઈને આપણી ઇજ્જત ઉપર હાથ ઉઠાવ્યો હોય, આપણી આબરૂના ધજાગરા ભર બજારે કર્યા હોય, અને દૂધનો ધોયેલો કોઈ વ્યક્તિ નહીં હોતો બરાબર, પણ કોઈની કોકરા જેવી ભૂલ ન, પથ્થર જેવી ભૂલ ન મોટું હિમાલય જેવી બનાવીને તમે દુનિયા આગળ બકે રાખો, આબરૂના ધજાગરા જોઈને કરો બરાબર, તો એ વ્યક્તિની આબરૂ તમે પોતે પાસે રહીને ઝીરો કરી નાખી હોય બરાબર, સતત એની અંદર તમે લોકો સંલગ્ન રહેતા હોય, અને પછી એ જ વ્યક્તિ પાસે તમે એવી અપેક્ષા રાખો કે તમને તો મારી કોઈ પરી નહીં, તમે તો મારી કોઈ આબરૂ જ નહીં કરતા, તમે તો મારા વિશે કોઈ સારું બોલતા જ નહીં. તો ઘણી વખતે દર વખતે આપણે આયનાના દોષ ના આપો, કોઈક વખતે પોતાની શકલોમાં પણ જોઈ લેવું. દોષ આપણે આયના દઈએ અને આપણે વોક શકલો ના કાઢીએ, શકલો ના જોઈએ તો ખરેખર વોક આપણો હોય. આપણી શકલ ખરાબ હોય ને દોષ આયનાને આપવા ના જવાય. એમ તમે જોઈ લેજો ઘણી વખતે જીવનમાં એવા બધા વ્યક્તિઓ છે કે જે લોકો હંમેશા આપણી ખરાબ વાતો કરતા છીએ, આપણી નેગેટિવ પોઈન્ટ બીજા આગળ કહેતા હોય, પછી એવા લોકો આપણે ફરિયાદ કરે કે તમે તમારી કોઈ ઇજ્જત નહીં કરતા. અમારા પાસે જે થોડી ઘણી ઇજ્જત હતી એ તમે લૂંટી લીધી, કોઈ તો બીજો પાન અમારી આબરૂને ધજાગરા કરી નાખ્યા. અમારા પાસે ઇજ્જત બચી દઈને તમારે આપવા માટે તો અમે તમારે ચોથી ઇજ્જત આપીએ. વાત બહુ એની પણ બહુ વિચાર જ એવી છે. આ વાત નથી પાણી માટે કે નથી પૈસા માટે, પણ સમજાઈને વંદન. ઘણી વખતે જિંદગીમાં એવો સમય આવે કે વ્યક્તિઓથી મોં ઉઠી જાય. એ ભલે પોતાનો ઘરવાળો હોય, બહારનો હોય, ભાઈબંધ હોય, મિત્રો હોય, સમાજ હોય, સંબંધી હોય, કોઈ આપણને સારા કહે કોઈ ખરાબ કહે આપણને કોઈ ફરક જ ના પડે. જેમ કે અમુક લોકોની નજરમાં આપણે ખરાબ હોય, એ લોકો એવું ધારી લીધું આપણે ખરાબ છીએ, તો તમે એમ ના કે ગમે એટલા સારા બનવાની કોશિશ કરો, સારા બની જાઓ, પોતાની જાતને બદલી નાખો, પણ એ લોકોની નજરમાં આપણે હંમેશા ખરાબ જ રહેવાના છીએ. એટલે આપણી જિંદગી થોડી કોકના માટે પછી આપણે પોતાની જાત બદલવી પડે. જે છીએ બરાબર છીએ, કોકના સારા કહે છે નહીં આપણે સારા બનતા, કોકના ખરાબ કહે છે નહીં આપણે ખરાબ બનતા. બાકી ગમે એટલા સારા વ્યક્તિને ખરાબ કહેનારા લોકો હોય છે, ગમે એટલા સારા વ્યક્તિને ખરાબ કહેનારા લોકો હશે, બહુ ખરાબ હોય આખી દુનિયાએ જેલો, એને હારવાર વાતો કરનારા હોય, એને એમ કહે બધું તો બહુ જોરદાર માણસ છે, ભગવાનનો માણસ છે. કારણ કે ભલે દુનિયાની નજરમાં ખરાબ હોય અને એકચ્યુઅલમાં પણ એ વ્યક્તિ ખરાબ હોય, પણ જો એવા વ્યક્તિથી લોકોના સ્વાર્થ સિદ્ધ થતા હોય, લોકોનો કોમ ન કરતો હોય, તો એ વ્યક્તિ લોકો માટે સારો. કળિયુગની અંદર બહુ દોષ હતા બરાબર, બહુ દોષ છે, પણ એવું કહેવાય છે કે કળિયુગની અંદર એક જ ગુણ, કોઈ વ્યક્તિ ભલે ગમે તો ખરાબ હોય, પણ જો ખાલી નામ એક ગુણ છે ને, ગુણ તો ના કહેવાય પણ તમે જેમ જોઈએ કે ખાલી એ પૈસાવાળો છે તો દુનિયા એને સારો જ કહે છે. કોઈ વ્યક્તિ ભલે ગમે એટલો સારો રહ્યો પણ એનામ એક અવગુણ કહે કે નસીબ કહે કે જે બી કહીએ, એની પરિસ્થિતિ ખરાબ છે, પૈસા તો કહે બરાબર નહીં, ગરીબ જેવો, તો તમે ભલે ગમે એટલા સારા હોય તો દુનિયા તમને ખરાબ કહે છે. ખરાબ ના કહે તો તમને કોઈ ગણશે જ નહીં, તમને કોઈ વેલ્યુ જ નહીં આપે, કહેવાનું શું કામ છે. એટલે આ છે દુનિયાની વાસ્તવિકતા. એટલે ઘણી વખતે જીવન પોતાના માટે જીવવું, ના કે લોકો માટે સારા દેખાવા, લોકો માટે કદી પોતાની જાતને બદલી નાખવાનો કોઈ મિનિંગ નહીં હતું. જેમ કે છેલ્લા લોકો માટે પોતાની જાત ગઈ નાખશો ગમે એટલા બદલે તો એ લોકો ખરાબ કહેવા તો આપણે ખરાબ કહી, અને કોઈને સફાઈ આપવાનો કોઈ મતલબ નહીં. કોઈને સફાઈ આપીને શું સાબિત થવાનું છે બરાબર. આપણે જેવા છીએ બરાબર, આપણને ખબર છે, ભગવાનને ખબર છે. આપણે સારું કરશું, સારો કર્મ કરશું તો એનું ફરે આપણને મળવાનું છે, તમે ખરાબ કરશો તો એનું ફરે તમને મળવાનું છે. પણ લોકોના ખરાબ કહેવાથી કોઈ તમને સારું ખરાબ ફળ નહીં મળવાનું, એટલે એટલું ધ્યાન રાખવું.
એટલે ઈશ્વરની નજરમાં સારા બનો, સાચા બનો, ના કે લોકોની નજરમાં. બાકી લોકોએ તો ભગવાનને ખરાબ કહેવામાં બાકી નહીં રાખ્યું હોય. તો તમે ને હું તો બહુ સામાન્ય માણસ છીએ, આપણી શું ઓકાત. બાકી તમે બધા લોકો સમજદાર જ છો. ચેનલમાં તમે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો, શેર કરજો, તમને જો લાગે હોય વ્યક્તિને શેર કરવા જેવું હોય તો. બરાબર. જય માતાજી.